સુરત શહેરમાં સારોલી પોલીસની ટીમે દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ તથા 4 મેગઝીન તથા 2 જીવતા કાર્ટીજ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સુરત શહેરમાં સારોલી પોલીસની ટીમે દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ તથા 4 મેગઝીન તથા 2 જીવતા કાર્ટીજ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સારોલી પોલીસની ટીમે નિયોલ ચેકપોસ્ટ પાસેથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની નવાબ અલી દોસ્ત અલીને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 20,000ની કિંમતના દેશી હાથ બનાવટની પિસ્તોલ 2 નંગ જીવતા કાર્ટીજ 2 નંગ ખાલી મેગઝીન તથા 10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ 31,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ બનાવમાં સારોલી પોલીસે પિસ્તોલ આપનાર લવકુશ કુશવાહ તથા સુરત ખાતે પિસ્તોલ લેનાર નકશા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે નિયોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી કે કડોદરા તરફથી એક વ્યક્તિ જેનું નામ નવાબ અલી છે સુરત શહેર તરફ આવી રહ્યો છે। તેની પાસે 2 પિસ્તોલ છે। બાતમીના આધારે ચેકપોસ્ટ પાસે ડી સ્ટાફ અને ચેકપોસ્ટની ટીમને એક્ટિવ મોડમાં રાખ્યા હતા। આરોપીને ઝડપી તપાસ કરી ત્યારે તેના પાસેથી દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ મળી હતી, 4 મેગઝીન અને 2 જીવતા કાર્ટીજ મળી આવ્યા હતા। કુલ મુદ્દામાલની કિંમત 31,100 રૂપિયા છે। નવાબ અલી દોસ્ત અલી છે તે રાજસ્થાનના બાડમેરનો વતની છે। તેની પૂછપરછ કરતા તેને બંદૂક જેણે આપી હતી તેનું નામ લવકુશ કુશવાહ છે। મધ્યપ્રદેશમાં બંદૂક આપી હતી તે વોન્ટેડ છે। સુરતમાં જેને આરોપી બંદૂક આપવાનો હતો તેનું નામ નકશા છે। આપનાર અને લેનારને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।